જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાએ મતદાન જાગૃતિ માટે નવતર પહેલ કરી છે। અચૂક મતદાન કરવા માટે લોકોને પ્રેરણા મળી રહે તે માટે મતદાન જરૂર કરીએના સંદેશ સાથે એક સ્ટેમ્પ બનાવવામાં આવ્યો છે, જે જનસેવા કેન્દ્રમાંથી લોકોને આપવામાં આવતા પ્રમાણપત્ર, રેવન્યુ રેકોર્ડ અને વગેરે દસ્તાવેજોમાં અન્ય જરૂરી સ્ટેમ્પની સાથે મતદાન જાગૃતિ માટેનો સિક્કો પણ લગાવવામાં આવી રહ્યો છે। આ સંદર્ભે કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાએ જણાવ્યું કે લોકશાહીના મહાપર્વમાં દરેક મતદાર સહભાગી બને તે માટે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ખાસ કરીને આ લોકસભા ચૂંટણીમાં એક નવતર અભિગમ સાથે દરેક લોકો તારીખ 7મી મે મતદાન કરવાનું ચૂકે નહીં તે માટે મતદાન જરૂર કરીએના સંદેશ આપતો એક સ્ટેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે, જે નાગરિકોની અરજીના અનુસંધાને અપાતા પ્રમાણપત્ર, રેવન્યુ કાર્ડ વગેરેમાં લગાવવામાં આવશે। આમ આ સ્ટેમ્પ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરશે। ઉપરાંત તેમણે જણાવ્યું કે મતદાન જાગૃતિ અભિયાનને વધુ વ્યાપક બનાવશે, જેમાં ડોક્ટર એસોસિએશન, સ્થાનિક દુકાનદારો, એપીએમસી વગેરેને જોડવામાં આવશે। આપને જણાવી દઈએ કે શેરી નાટક, સેમિનાર, અચૂક મતદાન કરવા માટે શપથ, સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થીઓ પોતાના વાલીઓને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે, મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઈન વગેરે રચનાત્મક કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ માટેના જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ઉપરકોટ કિલ્લાની પ્રવેશ ટિકિટ અને લોકર માટેની ફીની રસીદ પર મતદાન જરૂર કરીએના સંદેશ સાથેનો સ્ટેમ્પ લગાવવામાં આવી રહ્યો છે। ઉપરાંત શક્કરબાગ ઝૂની પ્રવેશ ટિકિટ પર પણ આ રીતે સ્ટેમ્પ દ્વારા સંદેશ આપવામાં આવી રહ્યો છે। આમ ઉપરકોટ કિલ્લાની અને શક્કરબાગ ઝૂની મુલાકાતે આવનાર પર્યટકોને પણ મતદાન કરવા માટે પ્રેરણા મળશે। નમસ્કાર, હું રાજેશ તોતલાની, જનરલ મેનેજર સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ। અત્યારે આપણે બેઠા છીએ ઉપરકોટ કિલ્લામાં। અહીંયા રોજ હજારો પર્યટકો આવે છે। અહીંયા આવે છે તો સેંકડો મેમરીઝ લઈ જાય છે, ઇતિહાસની, આર્કિટેક્ચરની, રમતગમતની, મનોરંજનની અને બીજી ઘણી બધી। આ સાથે અમારો એક પ્રયાસ છે કે વહીવટી તંત્રના સપોર્ટ દ્વારા એક સ્ટેમ્પ બનાવવામાં આવ્યો છે, જેમાં લોકોને રિમાઇન્ડર અપાય છે કે 7/5/2024ના રોજ મતદાન અચૂક કરવું। તો દરેકે દરેક ટિકિટ ઉપર અમે સ્ટેમ્પ લગાવી રહ્યા છીએ, પછી ભલે એન્ટ્રી ટિકિટ હોય કે ગાઈડની ટિકિટ હોય કે ઇલેક્ટ્રિક વ્હીકલની હોય કે પછી લોકરની હોય। તો આનાથી જે મેમરીઝ ઘણી બધી લોકો લઈ જાય છે, એમાં સાથે આ પણ એક મેમરી જાય, કારણ કે બહુ જરૂરી વસ્તુ છે કે મતદાન વધારેમાં વધારે થવું જોઈએ। તો એમાં અમે પૂરેપૂરો સપોર્ટ આપી રહ્યા છીએ। બાકી જે પ્રોપર્ટીઝ છે, જેમ કે એન્ટિક મ્યુઝિયમ છે, મજેવડી ગેટ, સરદાર ગેટ ગેલેરી છે, મહાબત મકબરા છે, ત્યાંની પણ દરેક ટિકિટ ઉપર આ સ્ટેમ્પ લગાવી રહ્યા છીએ। અને અમારો નાનકડો એક પ્રયાસ છે કે મતદાન વધુમાં વધુ થાય, એમાં જેટલું બને એટલું સપોર્ટ કરવા માંગીએ છીએ।